विद्यार्थी मित्रों, श्री सरस्वती विद्यालय ब्राह्मणवाड़ा तालुको ऊंझा तेमज MBA क्लासीस ब्राह्मणवाड़ा तरफथी आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, घणा समयथी लॉकडाउन है। कोविड-19 कोरोना वायरसना कारणे सरकारे लॉकडाउन आप्युं छे, तो आपणे पण सरकारना आदेश प्रमाणे सोशियल डिस्टन्स जाळवीए, बहार न निकळीए, घरमां रहीए, सलामत रहीए अने भगवानने प्रार्थना करीए कि सर्वेनी तबियत सारी रहे अने जल्दीथी આપણે કોરોના મુક્ત બની જઈએ। વિદ્યાર્થી મિત્રો, અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ માટે યુટ્યુબ વિડીયો બનાવીને અભ્યાસ શરૂ કરાવી દઈએ। તો આ માટે અમે કોઈ જ પ્રકારની ફી લેવાના નથી। જ્યાં સુધી લોકડાઉન છે, રજાઓ છે, ત્યાં સુધી અમે રોજ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી એમાંથી જુદા જુદા વિડીયો મૂકતા રહીશું, જેનો તમે અભ્યાસ કરશો। મારે આજે ગણિત વિષય ભણાવવાનો છે। આપણે 10મામાં આવી ગયા માસ પ્રમોશનથી। હવે 10મા ધોરણની અંદર ગણિત અગત્યનો વિષય છે। ગણિતની અંદર આપણને 15 ચેપ્ટર આપે છે। 15 ચેપ્ટર બહુ સરળ છે। આપણે એકદમ ધ્યાનથી અભ્યાસ કરીશું, એનું રિવિઝન કરીશું, એટલે આપણા માટે એક પણ બાબત એવી નહીં હોય કે જે આપણને આવડતી ન હોય। હવે 15 ચેપ્ટરમાંથી પ્રથમ ચેપ્ટર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, પહેલો પાઠ એ આપણે આજે શરૂ કરીએ તે પહેલા સંખ્યાગણ વિશે થોડી વાત કરી લઈએ કે સંખ્યાગણ કયા આપણે ભણવાના છે અને અત્યાર સુધી આપણે કયા કયા સંખ્યાગણ ભણ્યા છે। તો સર્વપ્રથમ સંખ્યાગણ આવશે n, જેને કહીશું પ્રાકૃતિક સંખ્યાગણ। પ્રાકૃતિક સંખ્યાગણ જેના સભ્યો થશે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 એમ અનંત સુધી। આ જે સંખ્યાગણ છે એમાં સરવાળા અને બાદબાકી, સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે। બાદબાકી અને ભાગાકાર માટે આગળ સમૃદ્ધ નથી, કારણ કે બાદબાકી કે 3 માંથી 7 જાય તો માઈનસ જ્યારે આગળનો ઘટક નથી। એટલે જે વિક્રિયાઓ છે, વિક્રિયાઓ એટલે બે સંખ્યાઓ વચ્ચેની ક્રિયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, આ ચાર વિક્રિયાઓમાંથી સરવાળા અને ગુણાકાર માટે આ ગણ કેવો છે? સમૃદ્ધ। અને આ ગણ ને અસતત ગણ પણ કહેવાય છે। અસતત એટલા માટે કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અંતર છે, સમજો કે 1 પછી 2 આવે છે। ખાસ તો મિત્રો સતત અને અસતત વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ। હવે સીડીના પગથિયા તો સતત છે, કોઈ 5મું પગથિયું, 8મું પગથિયું, 10મું, કોઈ એવું ના કે હું 5.1 માં પગથિયે ઊભો છું। સતત એટલે વચ્ચે અંતર। માણસની ઉંમર એ સતત છે, સતત વધે। કોઈ કે 5 દિવસનો પછી તરત 6 દિવસનો ના થઈ જાય, ધીરે 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 વધતો છે। એટલે ઉંમર સતત છે। પુસ્તકોની સંખ્યા અસતત છે કે 10 પુસ્તકો છે કે 5 પુસ્તકો છે, એમ આ ગણ જે કેવો છે? અસતત છે। બીજો ગણ
W પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ હોલ નંબર જેના ઘટકો છે 0 1 2 3 4 અને એટલે એ અંકની અંદર 0 ઉમેરાય તો 0 1 2 3 4 ના પ્રાકૃતિક સંખ્યાઓને 0 એ બધી સંખ્યાઓને શું કહેવાય પૂર્ણ સંખ્યાઓ અને સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો 0 સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 જો હવે આની અંદર સરવાળા ગુણાકાર બંને માટે સમૃદ્ધ છે અને આ પણ કેવો છે અસતત ગણ તો સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ અને કેવો ગણ છે અસતત W પણ અસતત એ રીતે ત્રીજો ગણ જોઈએ આપણે Z એનું નામ છે પૂર્ણાંક સંખ્યાગણ એને આપણે દર્શાવીએ -3 -2 -1 0 1 2 3 આની અંદર પૂર્ણાંક સંખ્યાઓ છે ધન પૂર્ણાંક આવશે ઋણ પૂર્ણાંક અને શૂન્ય પણ આવશે તો આની અંદર હવે બાદબાકી થશે કારણ કે બાદબાકી માટે સમૃદ્ધ છે કે 3 માંથી 4 થશે તો -1 આની અંદર હશે તો આ જે ગણ છે એ સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ ભાગાકાર માટે સમૃદ્ધ નથી કારણ કે ભાગાકાર તો 5 ભાગ્યા 2 કરો 2.5 આવે આની અંદર છે ત્રીજો ગણ પૂર્ણાંક સંખ્યા ચોથો ગણ જોઈએ વિદ્યાર્થી એને કહીશું Q નામ છે સમમેય સંખ્યાગણ ચલો જેમ આપણે n w અને z ને યાદિત રીતે દર્શાવાય એમ q ને આપણે યાદિત રીતે દર્શાવી શકીશું નહીં કારણ કે q ગણ એ સતત છે અસતત નથી એટલે આપણે એને યાદિત રીતે દર્શાવી શકીએ નહીં તો એને દર્શાવવા માટે p/q જ્યાં p q belongs to z અને q not 0 યાદી રીતે દર્શાવી શકીએ નહીં પણ ગુણધર્મ રીતે દર્શાવી શકીએ તો p/q pq belongs to z q not 0 આ સમમેય સંખ્યાગણ થયો એ અસતત નથી આગળ કેવું છે અસતત નથી બીજું વિદ્યાર્થી મિત્રો સરવાળો ગુણાકાર બાદબાકી અને ભાગાકાર આની અંદર બધું જ થશે તો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે સમૃદ્ધ છે હવે પાંચમો ગણ એને કહીશું વાસ્તવિક સંખ્યા વાસ્તવિક જે વ્યવહારમાં વપરાય છે જેમ જેમ જરૂર પડી છે એમ ઘણા બધા નવા શોધાતા ગયા આમાં તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું થઈ શકે ક્યુમાં તો હવે આરમાં શું બાકી રહ્યું તો અસમમેય સંખ્યા કે ભાઈ 2 નું વર્ગમૂળ 3 નું વર્ગમૂળ આપણે નવમામાં અભ્યાસ કર્યો છે કે અસમમેય સંખ્યાઓ તો એ સંખ્યાઓ ક્યુમાં હોય નહીં કારણ કે એનું નામ જ સમમેય સંખ્યાગણ છે તો એવી બધી સંખ્યાઓનો જે સમાવેશ થાય એ ગણને આપણે શું કહીશું વાસ્તવિક સંખ્યાગણ એને પણ યાદીની રીતે લખી શકીએ નહીં એ પણ કેવો ગણ છે અસતત ગણ નથી એટલે કે સતત છે અસતત નથી એટલે સતત છે અને એની અંદર પણ આ બધી ક્રિયાઓ માટે સમૃદ્ધ છે આ પણ સરવાળો બાદબાકી
ગુણાકાર ભાગાકાર માટે સમૃદ્ધ છે. અહીં કઈ સંખ્યાઓ આવશે? અસમય સંખ્યાઓ આવશે. કઈ સંખ્યાઓ આવશે? અસમય પ્લસ સમય. આ વાસ્તવિક સંખ્યા ગણ. વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણ સુધી આ ગણનો અભ્યાસ કરવાનો છે. આગળ જઈને ઉચ્ચ અભ્યાસમાં તમે 11મા ધોરણની અંદર કોમ્પ્લેક્સ નંબર s સંકર સંખ્યા ગણ ભણશો. પણ હાલ આપણે 10મા સુધી આ ગણ સુધીનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આપણા 5 ગણ અને અત્યાર સુધી આપણે 5 ગણની અંદરથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ બધું શીખી ગયા છીએ. હવે આપણે આપણા વાસ્તવિક સંખ્યાઓ એટલે કે આ ગણ છે વાસ્તવિક સંખ્યા ગણ એટલે બધી સંખ્યાઓ આવી ગઈ. તમને એ પણ ખબર છે કે n ના બધા ઘટકો w માં હોય, w ના બધા ઘટકો z માં હોય, z ના બધા ઘટકો q માં હોય, q ના બધા ઘટકો r માં. n w નો ઉપગણ છે, w z નો ઉપગણ છે, z q નો ઉપગણ છે, q r નો ઉપગણ છે. એટલે r માં બધા ઘટકો આવી જાય. એટલે જ આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ગણવાનું છે. વિદ્યાર્થીઓ નોટ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈએ. બહુ સહેલું પ્રકરણ છે. સંખ્યાઓ વિશે જ ભણવાનું છે. એની અંદર જે ટોપિક છે, પહેલા આપણે ટોપિક લખી દઈએ. તો એક ટોપિક છે યુક્લિડ ની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ. એની અંદર યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય છે. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય એનો અભ્યાસ કરવાનો છે. બીજો પોઈન્ટ છે ગુસા લસા શોધવાના છે. એ પણ યુક્લિડની ભાગ વિધિ. કોના આધારે? યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે. યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી ગુસા અને લસા શોધવાના છે. અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત. અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત એનો પણ અભ્યાસ કરીશું. એના પછી થોડી સાબિતીઓ છે કે પૂર્ણાંક કયા સ્વરૂપનો છે. પૂર્ણાંક ધન પૂર્ણાંક ના જુદા જુદા સ્વરૂપો એનો અભ્યાસ કરીશું. સંખ્યાઓ જે જેટલી ગણ એને એ સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં, પછી p/q સ્વરૂપ, અનંત અને શાંત સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું. અને જે સંખ્યાઓ છે કે √2 √3 જેવી અસમય સંખ્યાઓ ને સાબિત કરવી.
યુક્લિડની બાદ પ્રવિધિ, ભાગાકારનો પૂર્વ પ્રમેય. પણ વિદ્યાર્થી મિત્રો બધું આપણે ભણી ગયા છીએ. ખાલી એને દર્શાવવાનું સ્વરૂપ કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ એક ભાગાકાર જ છે. આપણે જે ભાગાકાર કરતા હતા એવા ભાગાકાર જ છે. અને નવમામાં આપણે ભણી ગયા છીએ કે ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એનો જ ઉપયોગ છે. પણ આ થોડું એનું સ્વરૂપ કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ એ રીતે દર્શાવેલું છે. તો આપણે એને ઊંડાણથી અભ્યાસ કરીશું એટલે આપણને કોઈ કચાશ રહી જાય નહીં. પ્રથમ ચેપ્ટર છે એટલે તમે પણ બધા ધ્યાનથી લાગી જાઓ. હવે આપણે એમ જ સમજવાનું કે 10મું ધોરણ શરૂ જ થઈ ગયું. અહીં જે વસ્તુ ભણાવવામાં આવે એ જો બુક મળે તો બુક લઈને એનો અભ્યાસ કરો, સાથે સાથે રિવિઝન પણ કરતા રહો. અને કોઈ પણ પ્રશ્ન કોમેન્ટમાં લખો અથવા સીધો ફોન કરીને પૂછી શકો છો. અહીં જે પણ દર્શાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે બહુ જ અગત્યનું છે. ધ્યાનથી ભણશો એવી અમે આશા રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ. પહેલા તો ભાગાકાર જોઈએ. નોંધ કરી લો વિદ્યાર્થી મિત્રો. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે એક ભાગાકાર જ છે કે યુક્લિડ ને જે ભાગ પ્રવિધિ આપે એટલે શું છે. એટલે પહેલું આપણે યુક્લિડને ભાગાકારનો પૂર્વ પ્રમેય એ લખીએ. જો કે આ પ્રમેય આપણે સાબિત નથી કરવાનું. યુક્લિડે આપી તો એનો પૂર્વ પ્રમેય. તો એ આપણે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ ધન પૂર્ણાંક ધન સંખ્યાઓ માટે છે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે, કોઈ પણ ધન સંખ્યાઓ a અને b માટે અનન્ય અનુણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 less than is equal to r less than b અને q અને r એકી સાથે 0 ન. આને આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય કહીશું. સરળ છે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે અનન્ય અનુર્ણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq r થાય, જ્યાં 0 less than r less than b, 0 is equal to a થશે, q અને r એકી સાથે 0 ન હોય. આ એની શરત છે. આપણને આમ વ્યાખ્યા જોઈને એવું લાગે કે આ તો કેવું કે આ શબ્દો છે અનુર્ણ ઋણ ના હોય કે 0 અને પ્રાકૃતિક સંખ્યા હોય, ધન પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ હોય. આપણે ભાગાકાર કરતા નથી કે કોઈ સંખ્યા આવે કે 27 ભાગ્યા 4 છે.
4 વડે ભાગવા છે તો 4 ગુણ્યા 6 24 કેટલા બન્યા 3 આપણે 3 ને શું કહીશું 6 6 છે એને ભાગફળ 4 છે એને ભાજક અને 27 ને ભાજ્ય તો આપણે એ પણ શીખી ગયા ભાજ્ય એટલે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ નંબર 3 ની અંદર શીખ્યા હતા આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ભાજ્ય અહીં આપણે ભાજ્યને શું કહીશું e ભાજક ભાજકને કયા સ્વરૂપે દર્શાવીએ b ભાગફળ ને કયા સ્વરૂપે દર્શાવીએ છીએ q અને શેષ ને r ચલો આ શું થયું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય e બરાબર vq r જ્યાં r 0 કરતા મોટી અને b કરતા નાની અને 0 બરાબર r શેષ છે શેષ કેવી હોય 0 હોય 0 થી નાની તો શેષ હોય ને 0 કરતા મોટી અને b એટલે b શું છે ભાજક ભાજક કરતા તો શેષ નાની જ હોય આપણે 5 વડે ભાગવાનો તો શેષ કોઈ દિવસ 5 થી તો મોટી આવે નહીં બસ એ જ ભાગાકારનું એક સ્વરૂપ છે પણ એ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે દર્શાવ્યું છે એટલે આપણને એવું લાગે કે આ બધા કેટલીક શબ્દો આવી ગયા પણ હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને કે આ એ શું છે એ એટલે ભાજ્ય ભાજક એટલે b ભાગફળ એટલે q અને શેષ r અને શેષ 0 છે અથવા 0 થી મોટી છે 0 પણ હોઈ શકે તો શેષ અને ભાગફળ બે શૂન્ય હોય ને તો 0 ને 0 વડે ભાગ ચલાવે તો 0 ગુણ્યા 0 0 થઈ જાય એટલે એ પણ એક શરત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ યાદ રાખીશું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આપણે રોજ જુદા જુદા વિષયના એક લેક્ચર મૂકીશું અભ્યાસ કરજો કઈક ફાયદો થશે 10મા પછી આગળ જ્યારે ભણીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર આ બધા જે પ્રકરણો હતા એ પરીક્ષા પૂરતા નહીં પણ આગળ ઉચ્ચ અભ્યાસમાં કેટલા બધા કામ લાગે છે એવું જ આ ચેપ્ટર છે ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારે છે કે ઘણું ચેપ્ટર થોડું આવું બધું ક્યાં ભાગ વિધિને બધું કરવું પણ કશું અભ્યાસમાં છોડવાનું નહીં ક્યારેય નહીં કારણ કે જે અભ્યાસક્રમ આપ્યો હોય આગળ કંઈકનું કંઈક કામ લાગતું જ હોય વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય પછી આપણને ખબર પડે ઉચ્ચ અભ્યાસ વખતે કે આ તો આપણો પાયો છે એટલે 10મું ધોરણ એ રીતે બોર્ડની પરીક્ષા છે એ રીતે પણ અગત્યનું છે અને આમ પણ ઉચ્ચ અભ્યાસ માટે પણ ખૂબ જ જરૂરી છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો તમને હોય ચોક્કસ પૂછી શકો છો કોમેન્ટમાં અથવા તો ફોન કરીને અમે તમારા માટે ગમે ત્યારે તૈયાર જ છીએ અમારો એક જ ધ્યેય છે કે તમે સારા ગુણથી પાસ થાઓ અને તમને સાચું અને સારું શિક્ષણ મળે ફક્ત 10મા પૂરતું નહીં પણ છેક ઉચ્ચ અભ્યાસમાં પણ યાદ આવે કે ના અમે ખરેખર 10મામાં ગણિત ભણ્યા હતા જે હજુ કામ લાગે છે વિદ્યાર્થી મિત્રો ગુડ બાય આવજો